આપણા શરીરની અંદર જે લોહી છે એની અંદર જે અશુદ્ધિઓ છે, જે હાનિકારક તત્વો છે, એને દૂર કરીને કિડની આપણા શરીરની અંદર શુદ્ધ લોહીને પહોંચાડે છે. ઘણી વખત એવું પણ બને છે કે કિડની ખરાબ થઈ જાય છે અથવા તો એની કાર્યક્ષમતા નબળી પડી જાય છે. તો એવા સમયે આપણા લોહીમાં રહેલા જે ઝેરી તત્વો છે, કચરો છે, એ શરીરની બહાર નથી નીકળી શકતા અને એના કારણે માનવ શરીરને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એવા સમયે દર્દીએ હંમેશા પોતાના શરીરના લોહીને શરીરની બહાર મશીનની મદદથી શુદ્ધ કરાવવું પડે છે અને એને કહેવાય છે કિડની ડાયાલિસિસ. સાહેબ, આવી ટૂંકી આવકમાં ઘર પરિવારનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની જશે. આવામાં કિડની ડાયાલિસિસનો ખર્ચ, મોટી મોટી હોસ્પિટલમાં આવવા જવાનો ખર્ચ સમજાતું નથી. શું થશે ને કેવી રીતે થશે? તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારી બધી મૂંઝવણોનો અંત આ વિડીયોમાં છે. જો તમે તમારી ચિંતા દૂર કરી દીધી. મેં તમારી ચિંતા દૂર નથી કરી. મેં તો ફક્ત તમને માહિતી આપી અને એ તો મારી ફરજ છે. તમારી ચિંતા આપણી સરકારે દૂર કરી છે અને હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને હા જુઓ, હું તમને કેટલાક જરૂરી કાગળોનું લિસ્ટ આપું છું અને એ લિસ્ટ મુજબ તમારી નજીકમાં આવેલી કોઈ પણ કિડની હોસ્પિટલમાં જઈને ત્યાં બતાવશો ને, એટલે એ કિડની હોસ્પિટલવાળા તમારી કિડની ડાયાલિસિસની સારવાર તમને તદ્દન મફત કરી આપશે અને એ પણ ઉત્તમ અને આધુનિક મશીનો દ્વારા.